આજે છે ને કસ્ટમર સર્વિસ વિશે વાત કરવી છે. હું એક બુક વાંચતો હતો, મેન ઓફ સ્ટીલ બાય વીર સંઘવી. તો હવે એમાં એક ચેપ્ટર છે બિક્કી ઓબેરોય ઉપર, કે જે ઈસ્ટ ઇન્ડિયા હોટલ્સના મતલબ મેનેજિંગ ડિરેક્ટર છે. હવે તો એ તો એમની આઈ થિંક ડેથ થઈ હશે. એમના ફાધર મોહન રાય બહાદુર ઓબેરોય ફાઉન્ડર હતા. તો હવે એમાં આપણે ઇન્ડિયામાં તમે જોજો ને તો કસ્ટમર સર્વિસ નામની મોસ્ટ ઓફ 90% કંપનીમાં છે ને કસ્ટમરની કોઈ પડી જ નથી. આ ઝીરો આફ્ટર સેલ સર્વિસ. તો આ બુકમાં જે ચેપ્ટર છે એમાં એક ઇન્સિડન્ટ છે કે ઓબેરોય હોટલ્સમાં કસ્ટમર સર્વિસ નું કેટલું મહત્વ છે. એમાં એવી સિસ્ટમ છે કે કોઈ બી સિરિયસ કમ્પ્લેન્ટ હોય ને કસ્ટમરની, તો એ ઓલવેઝ મેનેજર લેવલથી જ કીધેલું છે કે તમારે ચેરમેનને જ ફોરવર્ડ કરવાની. ચેરમેન પર્સનલી છે ને અપોલોજી લેટર લખે. એટલે આવો જ એક કિસ્સો હતો કે કસ્ટમરે કમ્પ્લેન કરી. હોંગકોંગ બેઝ કસ્ટમર હતા, કેમ કે એનું બુકિંગમાં એ લોકોએ પ્રોપર નહોતું કર્યું. જેને રૂમ જોઈતો હતો એ નહોતો મળ્યો, પ્લસ એને ટેબલ, બ્રેકફાસ્ટ માટે ટેબલ નહોતું મળ્યું. ફેક્સ કર્યા, કોઈએ રિસ્પોન્સ ના આપ્યો. તો કસ્ટમર બહુ અકળાયો અને મેનેજરને કમ્પ્લેન કરી. એટલે સિરિયસ કમ્પ્લેન જે હોય ને, તો એ ઓબેરોય હોટલ્સમાં સિસ્ટમ છે કે એ ઓલવેઝ ચેરમેનને ફોરવર્ડ થાય. તો બિક્કી ઓબેરોય વાંચી અને હવે તમે જુઓ કે સામે રિએક્શન શું હોય છે. તો આમની માઇન્ડસેટ શું છે કે જેટલું બી બિલ હતું ને એ રિફંડ કરવાનું, પ્લસ કસ્ટમરને જે બી ચોઈસમાં જોઈતી હોય ને, ઇન્ડિયામાં જેટલી એમની રેસ્ટોરન્ટ છે ત્યાં હોટલમાં એમને ફ્રી સ્ટે. એટલે બિક્કી ઓબેરોય જે છે એક્સિલન્ટ માઇન્ડસેટ. કે તમે એમને બીજું એ કીધું કે અમે છે ને કે આઉટ ઓફ 10 કસ્ટમરમાંથી છે ને એક જ જણો બોધર કરે છે કે અમે કમ્પ્લેન કરીએ. બાકીના 9 જણા છે ને એ કમ્પ્લેન કરવાનું વિચારતા જ નથી. એટલે મતલબ કમ્પ્લેન કરે છે ને, મતલબ એટલે એ લોકો એ જેન્યુઇન છે. એટલે શું કહેવાય, તો આવી રીતની તમે જોશો ને કે વેરી રેર, બહુ ઓછી કંપનીઓ હશે કે જે આ રીતની કસ્ટમર સર્વિસ આપવા રેડી હોય છે. એટલે હું તો જસ્ટ ફેન થઈ ગયો કે ઇન્ડિયામાં આવા બી લોકો છે. મને તો એટલો બધો ખરાબ એક્સપિરિયન્સ થયો છે કે કોઈ કસ્ટમર્સની કોઈ વેલ્યુ જ નથી હોતી એમ આપણે અહીંયા. ચલો, બાય બાય.